ગુડ મોર્નિંગ ક્લાસ, કેમ છો? મજામાં? ડીઆઈસીએસના આ ઓફિશિયલ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો તમે સૌ જાણો છો કે આજે આપણે ભેગા થયા છે એક ગુજરાતીના મેઇન્સના પેપર માટે ભેગા થયા છે. ઘણા બધા લોકોએ હમણાં જીપીએસસીની પરીક્ષા આપી હશે, એ લોકો માટે પણ ફાયદાકારક, અને જે આવનારા ભવિષ્યમાં જીપીએસસીની એક્ઝામ આપવાના છે એમાં જે પણ મેઇન્સની એક્ઝામ ગુજરાતીમાં આવવાની છે એના માટે પણ ફાયદાકારક. અને સાથે સાથે જો અમુક વિદ્યાર્થીએ હમણાં સીસીની પરીક્ષા આપી હોય અને એમાં જો તમને લાગતું હોય કે તમે ગ્રુપ એ પાસ કરી શકો છો, તો એની જે મેઇન્સ આવવાની છે એમાં પણ ફાયદાકારક એવો લેક્ચર છે. એટલે આજના આ લેક્ચરમાં આપણે ખાલી એ સમજવાનું છે કે ગુજરાતી ભાષાનું જે મેઇન્સનું પેપર આવે છે અલગ અલગ એક્ઝામ્સમાં, ખાસ કરીને આપણે જીપીએસસી ક્લાસ 1 2ની એક્ઝામમાં, તો એમાં તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, એનો સિલેબસ શું છે, સિલેબસને ટેકલ કેવી રીતે કરવો, અલગ અલગ જે ફોર્મેટ છે એ ફોર્મેટ શું કહેવા માંગે છે. કેમ કે જ્યાં સુધી તમને લોકોને ફોર્મેટ નહીં ખબર હોય ત્યાં સુધી તમે લોકો આન્સર નહીં લખી શકો. કન્ટેન્ટ તમારી પાસે ઢગલો હશે, પણ જો ફોર્મેટ જ ખબર નથી, કેવી રીતે લખવાનું છે એ જ ખબર નથી, કયામાં ભાષા ઔપચારિક વાપરવી, કયામાં ભાષા અનૌપચારિક વાપરવી એ જ ખ્યાલ નહીં હોય, તો પછી ગમે એટલું કન્ટેન્ટ તમારી પાસે હશે એ કન્ટેન્ટ તમારું કંઈ કામમાં નહીં આવે. ડન. તો આજનો જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે એ જ વસ્તુ સમજવાની છે કે કઈ જગ્યાએ કેવી ભાષા વાપરવી, પ્લસ આપણું સિલેબસ શું છે, કયા ટોપિક પર વધારે પડતો ભાર આપવો જોઈએ. શરૂઆતનો જે સમય છે પેપરનો 3 કલાકનું પેપર હશે, એમાં કલાક શેમાં આપવો, બીજો કલાક શેમાં આપવો, ત્રીજો કલાક શેમાં આપવો, શરૂઆતમાં કયા કયા ટોપિક લખવા, છેલ્લે કયા કયા ટોપિક રાખવા, એ જ બધી વસ્તુની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરવાની છે. ડન. તો સ્ટાર્ટ કરીએ આપણે લેક્ચરની શરૂઆત. લેક્ચરની શરૂઆતમાં પહેલો જ મુદ્દો એ છે કે જે લોકો એવા હશે કે જે પહેલી વખત મેઇન્સ આપતા હશે, ખાસ કરીને આ લેક્ચર એવા વ્યક્તિઓ માટે ખાસ છે કે જો પહેલી જ વખત તમે એક્ઝામ આપો છો તો સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. અચ્છા, જે લોકો બીજી વખત કે ત્રીજી વખત એક્ઝામ આપતા હશે એ લોકોને ખાસ કરીને એ તો ખબર હશે કે એમને આગળની પરીક્ષામાં કઈ કઈ ભૂલ કરી જેથી એમને આગળની પરીક્ષામાં ફાયદો થશે. તો જે નવા સ્ટુડન્ટ છે એમના પાસે તો આ કોઈ એક્સપિરિયન્સ છે જ નહીં, તો બસ એ લોકો માટે ખાસ કરીને આ લેક્ચર કે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, અથવા તો તમારો સિલેબસ જે છે એ સિલેબસ તમે પહેલાં ડિટેલમાં સમજી લો, તો તમે પેપરમાં એકદમ ફ્રેશ ના જાઓ. એટલીસ્ટ તમારા મગજમાં કંઈ ને કંઈ વસ્તુ હોય કે હું આવી રીતે કરીશ તો આ પરિણામ આવશે, આવી રીતે કરીશ તો આ પરિણામ આવશે. ડન. ચલો, તો સૌથી પહેલાં આપણે સિલેબસ સમજવાનો છે. સિલેબસ આપણને જીપીએસસીની વેબસાઇટ પરથી મળી જશે આરામથી. અને જો કે પ્રિપેરેશન કરતા હોવ અને જો તમારે પ્રિલિમ્સ પાસ કરેલી હોય તો એક છોકરો નહીં હોય જેની પાસે આ સિલેબસ નહીં હોય. ડન. હજુ આ પ્રિલિમ્સ આપવા માટે જતા હોય તો મે બી ચાન્સીસ બની શકે કે કોઈને ખ્યાલ જ ના હોય કે સિલેબસ છે કે નહીં, પણ જે મેઇન્સ આપતા હોય એમને ખ્યાલ જ હશે કે આપણી પાસે પ્રોપર સિલેબસ છે અને સિલેબસ આવા ટાઈપનો બધાની પાસે હાર્ડ કોપીમાં હશે જ. તો એ સિલેબસ આપણે ખાલી ડિટેલમાં સમજવાનો છે. સ્ટાર્ટિંગમાં જે વસ્તુ છે એ તો બધી પ્રિલિમ્સ માટેની છે. એના પછી પાછળ જે આપણે જઈશું તો એમાં તમને મળશે ગુજરાતી ભાષાનો સિલેબસ મેઇન્સ માટેનો. એટલે ધ્યાનથી એક એક પોઈન્ટ સમજજો, એક એક પોઈન્ટ કેવી રીતે લખવાનો છે એ સમજજો, અલગ અલગ ટોપિકમાંથી કેવા વિષયો તમારે પસંદ કરવાના છે એ ધ્યાનથી સમજી લેજો. અને કોઈ બી ડાઉટ હોય તો શાંતિથી પછી કમેન્ટ કરીને પૂછી લેજો. જેમ કે આપણી પાસે ટોટલ 6 પેપર હશે મેઇન્સમાં. એક હશે ગુજરાતી, એક હશે ઇંગ્લિશ, એક હશે એસે એટલે કે નિબંધ, એક હશે GS1, એક GS2 અને લાસ્ટમાં હશે GS3. બધા પેપર હશે 150 માર્ક્સના અને બધા માટે તમને મળશે 3 કલાક. ધ્યાનથી તમે સમજીને ચાલો તો તમને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે એક દિવસમાં તમારે 2 પેપર હશે, એટલે કે સવારે 3 કલાક અને સાંજે 3 કલાક. એટલે ટૂંકમાં તમારે એક દિવસમાં 6 કલાક તો લખવાનું જ છે મેઇન્સ માટે. જે પ્રમાણે તમે પ્રિલિમ્સમાં ગયા હતા, સવારે 3 કલાક અને વચ્ચે બ્રેક અને પછી બપોરે 3 કલાક, સેમ પ્રોસેસ જીપીએસસીની મેઇન્સમાં હશે. એમાં સૌથી પહેલું જે પેપર હશે એ હશે ગુજરાતીનું પેપર. અને લખેલું જ છે કે ગુજરાતીના પેપરમાં બટ ઓબ્વિયસ છે કે માધ્યમ શું રહેશે, ગુજરાતી જ રહેશે. હા, થોડા ઘણા ઇંગ્લિશના વર્ડ્સ તમારે યુઝ કરવા હોય તો કરી શકો, પણ પછી એવું ના થાય કે આખું 10% કે 20% પેપર તમે ઇંગ્લિશમાં લખી નાખ્યું. ઇંગ્લિશના શબ્દો લખી શકો એનો કોઈ વાંધો નથી, પણ અમુક શબ્દો જો તમને યોગ્ય લાગે તો જ લખવા. પછી એવું નહીં કે આ શબ્દ તમને ગુજરાતીમાં નથી ફાવતો તો ઇંગ્લિશમાં લખી નાખો. થોડી ઘણી લેંગ્વેજ તમે સુધારશો તો બધું ફાવી જાય એમ છે. આપણે વારાફરતી એક એક પોઈન્ટ જોઈએ. એમાં સૌથી પહેલો તમને જે પોઈન્ટ આપેલો હશે એ તમને આપેલો હશે નિબંધ. અને નિબંધમાં તમને એવું કીધેલું છે કે 5 પૈકી કોઈ પણ એક નિબંધ તમારે પસંદ કરવાનો છે. એટલા તો બેનિફિટ છે. બેનિફિટ કેમ? એવું નથી કીધું કે અમે તમને 2 આપીશું ને 2માંથી 1 લખો.
અથવા એવું નથી કીધું કે અમે જે આપીશું એ જ લખો. તમને એમ કીધું છે કે અમે તમને 5 પોઈન્ટ આપીશું અને 5 પોઈન્ટ પાછા અલગ અલગ ટોપિકમાંથી હશે. કદાચ કોઈ એક હશે કરંટ અફેરમાંથી, લખેલું પણ છે અહીંયા કે વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને સાંપ્રત સમસ્યા પર આધારિત. તો ચાન્સીસ છે કે તમારું જે પણ નિબંધ છે એ નિબંધ કરંટ અફેર પર આધારિત હોય અથવા કોઈ સબ્જેક્ટિવ નિબંધ હોય, બંધારણ આધારિત હોય અથવા ઇકોનોમિક્સ આધારિત હોય અથવા તો કોઈને કોઈ ઇતિહાસ આધારિત હોય. મે બી ચાન્સીસ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર આધારિત પણ કોઈ નિબંધ તમને પૂછી શકે. ડન. તો તમારું સબ્જેક્ટિવ નોલેજ જે બી હશે એ પણ આમાં કામ લાગી જશે. ચિંતનાત્મક નિબંધ અથવા તો વિશ્લેષણાત્મક નિબંધ. ચિંતનાત્મક નિબંધ એવા હોય કે કોઈ સમસ્યા હોય અને સમસ્યાના કારણે જે બી પડકાર આવતા હોય ભારતમાં અથવા તો વિશ્વમાં, અથવા માન લો કે કોઈ ગરીબીવાળો નિબંધ પૂછી લે કે ચિંતનાત્મક છે, આગળ શું પડકાર થઈ શકે, સમસ્યા શું હોઈ શકે, એવા ટાઈપના કોઈને કોઈ નિબંધ હોય. અચ્છા, તમને 5 પોઈન્ટ આપવાના છે. 5 નિબંધમાંથી એક નિબંધ એવો હશે તમને કંઈ નોલેજ નહીં હોય તો બી તમે લખી શકશો. સમજાય છે? 5 પોઈન્ટમાંથી એક નિબંધ ઓલવેઝ એવો હશે કે તમારી પાસે કંઈ નોલેજ નહીં હોય, ખાલી બેઝિક નોલેજ હશે તો પણ નિબંધ તમે લખી શકશો. કેમ કે એ ટાઈપના નિબંધ એટલે કેવા નિબંધ આવશે? જેમ કે તમને એવું પૂછી લે કે પાણીના પ્રદૂષણની સમસ્યા. હવે પાણીના જે પ્રદૂષણની સમસ્યા છે એ બાય ચાન્સ તમે એટલું ડિટેલમાં નોલેજ ના મેળવ્યું હોય તો બી તમને ખ્યાલ હશે. સમજાય છે? તમને એવું પૂછી લે કે ડિજિટલ યુગમાં જે બાળકો છે એ બાળકો ઘરેલું રમતથી દૂર થઈ જાય છે, તો આ જે પડકાર છે, એ જે સમસ્યા છે એનું નિવારણ આપો. તો આ તમારી પાસે નોલેજ ના હોય તો બી તમે લખી શકો છો. હા, થોડું ઘણું બેઝિક નોલેજ તો જોઈએ, પણ જો તમારે વધુ માર્ક્સ મેળવવા હોય તો ઓલવેઝ એક સબ્જેક્ટિવ નિબંધ પસંદ કરો. મતલબ કે કોઈ નિબંધ એવો હોય કે જે ઇકોનોમિક્સના બેઝ ઉપર આપેલો હોય, કોઈ નિબંધ એવો હોય કે જે બાય ચાન્સ તમને આપેલો હોય પોલિટીના બેઝ ઉપર, કોઈ તમને આપેલો હોય સાયન્સ એન્ડ ટેકનોલોજીના બેઝ ઉપર. તો તમે જીએસમાં આ બધા સબ્જેક્ટ ભણ્યા જશો અને જીએસમાં તમે જે પણ સબ્જેક્ટ ભણેલા છો એ સબ્જેક્ટનું નોલેજ તમને નિબંધમાં કામ લાગી જશે. ડન. પહેલો વિચારવાનો મુદ્દો આપણી પાસે એ છે કે તમે કેવો ટોપિક પસંદ કરશો. એટલે ટોપિક માટે તમે ખાલી એક વસ્તુ વિચારો. તમને એવું કીધું છે 5માંથી કોઈ પણ એક. તમારે લખવાનો છે 250 થી 300 શબ્દોમાં, અને આના માટે તમને મળવાના છે 20 માર્ક્સ. આપણું જે 150 માર્ક્સનું પેપર છે એ 150 માર્ક્સના પેપરમાં ખાલી 2 પોઈન્ટ એવા છે કે જે તમને 20 માર્ક્સમાં પૂછાય છે. એક તો આ પોઈન્ટ જેમાં નિબંધ છે, અને બીજો પોઈન્ટ છે આપણી પાસે એ છે ગ્રામર એટલે કે વ્યાકરણ. વ્યાકરણના જે 20 પોઈન્ટ છે એ રોકડા માર્ક્સ કહેવાય કે તમને જો આવડે છે તો તમે 20માંથી આરામથી 12-13 માર્ક્સ કવર કરી શકશો. પણ નિબંધમાં તમારે શાંતિથી વિચારીને લખવું પડશે. નિબંધમાં જો તમે 10થી 12 માર્ક્સ લઈને આવો છો તો એ તમારા માટે સારી બાબત કહેવાય. હવે મેઇન પોઈન્ટ એ કે 5 વિષયમાંથી કયો વિષય પસંદ કરવો. સમજો ધ્યાનથી. અલગ અલગ ટાઈપના તમને નિબંધ આપેલા હશે. આગળ જે આપણા લેક્ચર્સ આવશે એમાં જે PYQ છે એ બી હું તમને બતાવી દઈશ, અને આગળના જે લેક્ચર્સ આવશે એમાં જે ટોપર્સની જે કોપી હશે, ટોપર્સ કેવી રીતે પેપર લખે છે એ પણ હું તમને બતાવી દેવાનો છું. પણ 5માંથી એક નિબંધ જો આપણે પસંદ કરવો હોય તો શું તમે સૌથી ઇઝી જે નિબંધ હશે એ પસંદ કરશો? કે પછી થોડો ઘણો હાર્ડ નિબંધ હોય પણ તમને એમાં કન્ટેન્ટ મળી રહેતું હોય, આ તમે પસંદ કરશો? તો મોટાભાગના સ્ટુડન્ટનો આન્સર એ હોય છે કે સર ભલે થોડો ઘણો હાર્ડ નિબંધ હોય પણ અમને જો કન્ટેન્ટ મળી રહેતું હોય તો અમે હાર્ડ પસંદ કરીશું. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક નિબંધ પૂછાયો હતો, નારીવાદ લાભાલાભ. અને એ જ એક્ઝામમાં બીજો એક નિબંધ પૂછાયો હતો કે કંઈક આવો નિબંધ હતો, ન્યાયતંત્રની ખામીઓ અને એના નિવારણો. એના એ જ પેપરમાં ત્રીજો એક નિબંધ એવો હતો કે યુદ્ધ અને માનવ સમાજ. બીજા 2 પણ હતા પણ એના પર આપણે નથી જવું. આનું આ જ પેપર ચોથો પોઈન્ટ એવો હતો, હટાવી દઉં છું,
સમજો કે આ તમારે PYQ છે. જીપીએસ નું પેપર આપણી પાસે હતું, એમાં અલગ અલગ નિબંધ પૂછાયા હતા. જે 5 નિબંધ હતા, 5 નિબંધ પૈકી 3 તો આ હતા. ચોથો નિબંધ આવો હતો, પાણીના પ્રદૂષણની સમસ્યાઓ. અને તેનું નિવારણ. ચલો 5 હતા, 5માંથી 4 તો મેં લખી નાખ્યા. એક છે પાણીના પ્રદૂષણની સમસ્યાઓ અને એનું નિવારણ. બીજું છે નારીવાદ લાભાલાભ. ત્રીજું છે ન્યાયતંત્રની ખામી અને નિવારણો. અને ચોથું છે યુદ્ધ અને માનવ સમાજ. એટલે કે યુદ્ધ જે પણ થાય એના કારણે માનવ સમાજ પર કેવી અસર થાય છે, કોઈ આંતરરાષ્ટ્રીય સંબંધ છે એમાં કેવી અસર થાય છે, એવા ટાઈપનો આખો નિયમ હતો. તો ધ્યાનથી તમે આ ટોપિક જુઓ તો આ જે ન્યાયતંત્ર વાળો ટોપિક છે એ પણ આખો સબ્જેક્ટિવ છે કે તમારું GS સ્ટ્રોંગ હોય તો તમે આ લખી શકો. યુદ્ધ અને માનવ સમાજ તમારું અગેન GS સ્ટ્રોંગ હોય તો તમે લખી શકો. આવે છે ભણવામાં? ડન. IR આવે છે, ગવર્નન્સ આવે છે, એ બધું તમે લખી શકો આમાં. નારીવાદ લાભાલાભ આ બી ઈઝી છે. અને જે પાણીના પ્રદૂષણની સમસ્યા નિવારણ છે આ તો સૌથી ઈઝી છે. હવે 4માંથી અથવા તો 5માંથી કયો નિબંધ પસંદ કરવો ધ્યાનથી સમજો. 5 ટોપિક છે. 5 ટોપિકમાંથી ધીમે ધીમે એકાદી ટોપિક તમે એલિમિનેટ કરતા જાઓ કે આમાંથી કયો તમારે લખવો છે એ ના વિચારો, તમે કયો નહીં જ લખી શકો એ વિચારો. કેમ કે એવું જરૂરી નથી કે દરેક સ્ટુડન્ટનું GS સારું હોય. દરેક સ્ટુડન્ટની થિંકિંગ કેપેસિટી બી અલગ હશે અને જે તમે વિચારો છો એ વિચાર પણ આખા અલગ હશે. તો સિમ્પલ તમારા મગજમાં તમે એ વસ્તુ વિચારી રાખો કે તમારે કયો ટોપિક લખવો જ નથી. તમારે માની લો કે આ 4માંથી ન્યાયતંત્રવાળો નથી લખવો તો પછી આ સાઈડમાં રાખો કે ના આ તો હું લખીશ જ નહીં. આમ કરતા બાકીના 2 કે 3 એલિમિનેટ કરો. એલિમિનેટ કર્યા પછી 2 ટોપિક તમારી પાસે વધશે. માન લો કે આમાંથી હું એલિમિનેટ કરતો ગયો અને મારી પાસે એક ટોપિક વધ્યો પાણીના પ્રદૂષણની સમસ્યાઓ કે ના આ તો હું લખી શકું એમ છું. અને બીજો ટોપિક વધ્યો યુદ્ધ અને આ માનવ સમાજવાળો. ડન. આ 2 છેલ્લે મારી પાસે ટોપિક રહ્યા. હવે આમાંથી કયો તમે સિલેક્ટ કરશો? તમે ખાલી એટલું વિચારો કે આમાંથી આ જે પાણીના પ્રદૂષણની સમસ્યા છે એ ટોપિક ઈઝી છે, પણ શું તમને આમાં 250 થી 300 શબ્દો મળી રહેશે? શું તમે આમાં કન્ટેન્ટ લખી શકશો? અને જો તમે કન્ટેન્ટ લખો છો તો એ બીજા લોકો કરતાં અલગ પડશે કે નહીં? કેમ કે એક વસ્તુ વિચારો, આ ટોપિક છે, આ ટોપિક લગભગ 70 થી 75% લોકો લખી નાખવાના છે જો આવડતું નહીં હોય તો. પણ જે સારો સ્ટુડન્ટ હશે એ ઓલવેઝ પાણીના પ્રદૂષણને હટાવીને બાકીનો કોઈ ટોપિક લખશે. કેમ કે એને ખબર છે કે કોમ્પિટિટિવ એક્ઝામ છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં જો બીજા જેવું જ કરીશું તો શું ફાયદો? હા, તમને બીજો કોઈ નથી આવડતો તો પછી આની પર જઈ શકો છો, કોઈ વાંધો નહીં. તમે કન્ટેન્ટના આધારે બીજાથી અલગ થઈ શકો છો જો તમે ટોપિકના આધારે થવા નથી માંગતા તો. પણ આમાં કન્ટેન્ટ તમને મળવું એટલું ઓછું મળશે. તમે સમસ્યાઓ ઘણી બધી લખી નાખશો. તમને એમ કહું કે પાણીના પ્રદૂષણથી સમસ્યાઓ કઈ થાય છે લખો, તો તમે 10 પેજ લખી નાખશો. આવું થાય છે, તેવું થાય છે, મિલના જે કચરાવાળું પાણી હોય નદીમાં ઠાલવવામાં આવે, એનું એ પાણી સમુદ્રમાં જાય, માછલીને નુકસાન થાય, પછી એનું એ પાણી પીવામાં આવે, ગંદકી ફેલાય, ઘણું બધું લખી નાખશો. પણ જ્યારે વાત આવશે નિવારણની તો તમારી પાસે મોસ્ટલી 1 કાં તો 2 ટોપિક હશે, એના સિવાય કંઈ નહીં હોય. એટલે આવા જે ટોપિક છે જે જોવામાં ઇઝી લાગે પણ એનું કન્ટેન્ટ એટલું બધું ન મળી શકતું હોય એવા ટોપિકને લેવાનું ટાળો. યુદ્ધ અને માનવ સમાજ જે ટોપિક છે અથવા તો ન્યાયાલય વાળો જે ટોપિક છે આ ટોપિક તમે લખી શકો છો. કેમ કે એની સમસ્યાઓ પણ તમને ખબર છે, નિવારણ પણ તમને ખબર છે. હવે યુદ્ધ વાળો ટોપિક એ આખો કરંટ અફેર વાળો ટોપિક થઈ ગયો તમારો, જો તમે શાંતિથી સમજો તો. હમણાં વિશ્વમાં ઘણા બધા દેશો વચ્ચે યુદ્ધ ચાલે છે. તમને એવું નથી કીધું કે તમે હમણાંના યુદ્ધ લખો, પહેલાના બી તો યુદ્ધ લખી શકો છો. જેમ કે ભારતનું બીજા કોઈ સાથેનું યુદ્ધ થયું હોય એ તમે લખી શકો છો, અથવા તો કોઈ વિશ્વના 2 કે 3 દેશ વચ્ચે યુદ્ધ થયું હોય એ બી તમે લખી શકો છો. અને લખવા માટે તમારી પાસે 2 મોટા વિશ્વ યુદ્ધ તો છે જ, પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. આ બંને યુદ્ધ પછી કેવા પરિણામો આવ્યા, કેવી સમસ્યાઓ થઈ એ તમારે આમાં લખવાનું છે. પણ ક્રોનોલોજી જાળવો તો થોડું સારું.
ક્રોનોલોજી મતલબ શું કે કાં તો તમે પાસ્ટમાંથી ફ્યુચરમાં આવો કે સૌથી પહેલાં તમારે જે લખવાનું હોય એ સાલમાં પાછળ જઈને ધીમે ધીમે તમે આગળ વધો, અથવા તો તમે હમણાં જે પણ યુદ્ધ ચાલુ છે એ લખો અને ધીમે ધીમે એમાંથી તમે પાછળ જાઓ અને યુદ્ધની સાથે જ સમસ્યા નિવારણ જે પણ ચેન્જીસ થયા છે એ તમે ધીમે ધીમે લખી શકો છો. ડન. એટલે તમારા પર છે ફૂલ્લી કે તમારે શું લખવું, પણ જો બધા કરતાં અલગ થવું હોય તો ઇઝી નિબંધ પસંદ ના કરો. ઇઝીમાં કન્ટેન્ટ નથી મળતું. જેમ કે હું તમને એક ટોપિક કહી દઉં, 2014માં છે પૂછાયો હતો કે આવો ટોપિક લખેલો હતો કે જો હું ભગવાન હોઉં તો. હવે આવા ટાઈપનો નિબંધ પૂછાયો હતો તો તમને નથી લાગતું કે 90% લોકો આ જ પસંદ કરશે? પણ 90% લોકો આ ટોપિક પસંદ કરીને લખશે શું કન્ટેન્ટમાં? સેમ ટુ સેમ જ ને કે ભગવાન હોત તો હું ગરીબી દૂર કરત, ને પછી કોઈના વચ્ચે ઝઘડો ના થાય એવું કરત, લોકોને બધું મળી જાય એવી ટ્રાય કરત, બધાની સમસ્યાઓ સાંભળત. તો 90% લોકોનું જે કન્ટેન્ટ છે એ સેમ ટુ સેમ થઈ ગયું. અને આવા પેપરમાં જો તમે થોડું ઘણું બી અલગ કન્ટેન્ટ આપી દેશો તો જે પેપર ચેક કરે છે એને થોડી એવી વાંચવાની મજા આવશે, કેમ કે આગળના ઘણા બધા પેપરમાં એ આવા ઇઝી ટોપિક વાંચતો આવ્યો હશે. ડન. એટલે થોડુંક અલગ જેમાંથી તમને કન્ટેન્ટ મળી શકતું હોય એ તમારે ટોપિક પસંદ કરવાનો છે. હવે જે બી આપણો નિબંધવાળો ટોપિક છે એમાં પહેલો પોઈન્ટ કે આપણે ટોપિક તો પસંદ કરી લીધો, આના પછી શું? આના પછી વાત આવે મુદ્દાઓની, અથવા તો આપણે એવું કહી દઈએ કે પોઈન્ટ્સની. તમારે પોઈન્ટ્સ બનાવવા પડશે, કેમ કે આડેધડ નિબંધ લખો તો એ નિબંધ ના કહેવાય, એ પછી કહેવાય ટૂંક નોંધ. અને તમને નિબંધ કીધું છે, નિબંધનું એક ફોર્મેટ હોય. ફોર્મેટ શું હોય? ફોર્મેટ હોય 3 ફકરાવાળું. સ્ટાર્ટિંગમાં તમારે લખવું પડે એ નિબંધનો જે પણ ટોપિક હોય એનું ઇન્ટ્રોડક્શન, વચ્ચે લખવું પડે એ જે કહેવા માંગતું હોય એનું પ્રોપર મુદ્દાસર વર્ણન, એટલે કે એને આપણે બોડી કહીએ છીએ, અને લાસ્ટમાં તમારે લખવું પડે એનું કન્ક્લુઝન, એટલે કે સમાપન. સમજો. ઇન્ટ્રોડક્શનમાં તમે શું લખી શકો છો? ઇન્ટ્રોડક્શનમાં તમારો જે તે ટોપિક આપેલો હશે એ ટોપિકનું એકદમ નોર્મલ ઇન્ટ્રોડક્શન 2 કે 3 લાઇનમાં. ડન. ઇન્ટ્રોડક્શન તમે 2 થી 3 લાઇનમાં લખી શકો છો. છેલ્લે કન્ક્લુઝન પણ તમે લગભગ 2 થી 3 લાઇનમાં લખી શકો છો. વચ્ચે જેટલો પણ પોર્શન વધ્યો એ આખો તમારે મુદ્દાસર તમારી બોડીનું વર્ણન કરવાનું હશે કે આ ટોપિકમાં કેવા શું માંગે છે, એ ટોપિકમાં જે પૂછ્યું હોય એ આબેહૂબ તમારે વર્ણન કરવાનું રહેશે. ડન. સિમ્પલ આટલી વસ્તુ. પણ આના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે ધ્યાનમાં રાખવા માટેની એ છે પોઈન્ટ્સ. પોઈન્ટ્સ એટલે કે મુદ્દા. તમને રફ પેજ આપેલું હશે પાછળ, એ રફ પેજમાં તમારે મુદ્દા બનાવવાના રહેશે. સ્કૂલમાં તમે ભણતા હતા મુદ્દા પરથી વાર્તા લખો અથવા મુદ્દા પરથી નિબંધ લખો. તો પહેલાં તમારા મગજમાં જેટલા બી પોઈન્ટ્સ આવે એ પોઈન્ટ્સ તમે લખતા જાઓ. માન લો કે તમારા મગજમાં 10 પોઈન્ટ આવ્યા અને આ 10 પોઈન્ટને હવે તમે કેવી રીતે એકબીજા સાથે કનેક્ટ કરી શકો છો, કેવી રીતે એકબીજા સાથે તમે આને ભેળવીને મર્જ કરી શકો છો, અથવા તો કયો પોઈન્ટ લખીશ તો સારું દેખાશે, કયો પોઈન્ટ લખીશ તો એની ઇમ્પેક્ટ એટલી બધી નહીં પડે. તો જેટલા બી પોઈન્ટ તમે લખ્યા છે એ પોઈન્ટ્સનું સૌથી પહેલાં એનાલિસિસ કરો. એનાલિસિસ પતી જાય એના પછી તમે કરો કે ના આ જે પોઈન્ટ હતો એ હું પહેલાં લખીશ, આ પોઈન્ટ બીજો લખીશ, આ પોઈન્ટ ત્રીજો લખીશ, અને ત્રીજાની કનેક્ટેડ જ આ પોઈન્ટ ચોથો લખી નાખીશ. સમજાય છે? મુદ્દા બનાવશો તો લખવું ઈઝી રહેશે. બાકી આખો નિબંધ પતાઈ કાઢશો, તમારા પેપર પતી જશે, જગ્યા ખૂટી રહેશે, પછી યાદ આવશે કે અચ્છા આ વસ્તુ બી લખી હોત તો સારું હતું. તો પાછળથી યાદ આવે એને કરતાં સ્ટાર્ટિંગમાં તમે 5-1 મિનિટ બગાડીને અથવા તો 5-1 મિનિટ ઇન્વેસ્ટ કરીને તમે આ મુદ્દા બનાવીને પછી વારાફરતી લખી શકો છો. તો તમારો એક પોઈન્ટ બી નહીં છૂટે અને તમારું જે લખાણ છે એ વ્યવસ્થિત નિબંધ જેવું લાગશે. વધુમાં વધુ 3 ફકરા કરો તો બી વાંધો નહીં, 4 ફકરા કરો તો બી વાંધો નહીં, પણ યાદ રાખજો પહેલો જે પેરેગ્રાફ છે એ સૌથી નાનો, છેલ્લો જે પેરેગ્રાફ છે એ બી સૌથી નાનો, કેમ કે પહેલો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શનનો, છેલ્લો પેરેગ્રાફ કન્ક્લુઝનનો. વચ્ચે તમે 1 કાં તો 2 પેરેગ્રાફમાં તમારું બોડી લખી શકો છો. અચ્છા, નિબંધ છે તો નિબંધમાં જીએસમાં જે ક્વેશ્ચન્સ પૂછાય એના અકોર્ડિંગ આમ પોઈન્ટ વાઇઝ ના લખતા કે તમને એવું કીધું કે પાણીના પ્રદૂષણની સમસ્યાઓ, તો પછી આવું ના કરતા કે આ પહેલી સમસ્યા, આ બીજી સમસ્યા, આ ત્રીજી સમસ્યા. આ નિબંધનું કોઈ ફોર્મેટ ના કહેવાય. નિબંધ ઓલવેઝ પેરેગ્રાફ વાઇઝ હોય.
સમજી ગયા નિબંધ? ડન. ટોપિકની પસંદગી થઈ ગઈ, કયો ટોપિક પસંદ કરવાનો છે એ સમજી લીધું, અને જોડે જોડે નિબંધ કેવી રીતે લખવાનો છે એ સમજી લીધું. ડન. ભાષામાં કેવી વાપરવી? આમાં ભાષા તમારી મરજી મુજબ તમે વાપરી શકો છો. ઔપચારિક વાપરો તો પણ કોઈ વાંધો નહીં, અનૌપચારિક વાપરો તો પણ કોઈ વાંધો નહીં. પણ અનૌપચારિક ભાષાનો મતલબ એવો નહીં કે તમે રેગ્યુલર ભાષા વાપરો. થોડું ઘણું સાહિત્યિક વાળી ભાષા હશે તો વાંધો નહીં આવે. નિબંધ તમે સારો બતાવવા માટે તમે આમાં એડ શું કરી શકો? તમે આમાં અલગ અલગ ઉદાહરણ એડ કરી શકો. આ પણ ધ્યાનથી સમજો કે નિબંધ જો તમારે સારો બતાવવો હોય તો આમાં તમે અલગ અલગ ઉદાહરણ એડ કરી શકો છો, અથવા તો તમે અલગ અલગ પંક્તિ અથવા તો કોઈ મહાન વ્યક્તિ હોય એની કોઈ પણ લાઇન્સ હોય એ તમે એડ કરી શકો છો. આની સાથે સાથે તમે અમુક શબ્દો એવા લખો જે પ્રોપર એક ગુજરાતી સાહિત્યકાર લખતા હોય. જેમ કે માન લો કે તમે અમુક પૂર્તિ વાંચો કાં તો અમુક ચોપડી વાંચો, એમાંથી તમને ઘણા બધા એવા શબ્દો મળશે જે શબ્દ જોઈને તમને મજા આવે કે અચ્છા જબરજસ્ત શબ્દ છે. અને આવા ટાઈપનો કોઈ શબ્દ તમે તમારા મેઇન્સમાં વાપરો છો તો સામેવાળા વાંચનારને પણ મજા આવશે કે અચ્છા આને આ શબ્દનું નોલેજ છે. તો આ શબ્દ, તમારી ભાષા, આ જે પંક્તિ, આ જે એક્ઝામ્પલ છે, આ બધી વસ્તુ તમને ક્યાંથી મળશે? અલગ અલગ નવલકથાઓની બધું તો હોય જ છે, એના પર આપણે પછી જઈએ. પણ એની પહેલા એક પોઈન્ટ સમજી લો. જે પંક્તિ છે એ પંક્તિ તમારે લગભગ 20 થી 25 જેવી પાકી કરી કાઢવી. કોઈ પણ ટોપિકની, કોઈ રાષ્ટ્રપ્રેમ વાળી હોય, પછી કોઈ મમ્મી પપ્પા વાળી હોય, કોઈ ફ્રેન્ડશિપ વાળી હોય, કાં તો કોઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી વાળી હોય, કાં તો જે મહાત્મા ગાંધી છે, પછી એના પછી જેટલા બી આપણી પાસે જે મહાન વ્યક્તિ છે, મહાન વ્યક્તિને કોઈને કોઈ ઇમ્પોર્ટન્ટ લાઇન્સ જે બોલેલા હોય એ તમારે ગોખી નાખવી. આનો ફાયદો શું થશે કે જેવો નિબંધ તમને પૂછાયેલો છે, જેવો ટોપિક તમને પૂછાયેલો છે એના અકોર્ડિંગ તમે લખી શકો. કોઈ તમને નિબંધ પૂછેલો હોય અને નિબંધ ઉપર તમે સ્ટાર્ટિંગમાં જ જો પંક્તિથી કાં તો લાઇનથી સ્ટાર્ટિંગ કરી કાઢો તો વાંચનાને મજા આવશે કે અચ્છા આને પ્રોપર ફોર્મેટ સાથે લખેલું છે. આમાં તમે ઉદાહરણ કે પંક્તિ ગમે ત્યાં લખી શકો છો. સ્ટાર્ટિંગમાં લખો તો સ્ટાર્ટિંગમાં, વચ્ચે લખો તો વચ્ચે, અથવા લાસ્ટમાં લખો તો લાસ્ટમાં. એનો કોઈ ઇસ્યુ નથી. ડન. સિમ્પલ આ વસ્તુ. બીજો પોઈન્ટ કે જો તમારે તમારી ભાષા સુધારવી હોય તો તમે ક્યાંથી સુધારી શકો છો? પ્યોર ગુજરાતીમાં વાંચવાનું રાખો, જેમાં પહેલું છે આપણા ન્યૂઝપેપર, એટલે કે વર્તમાનપત્ર. ન્યૂઝપેપર આપણી પાસે હાલમાં જોવા માટે જઈએ તો 3 છે. એક સંદેશ, એક દિવ્ય ભાસ્કર, અને ત્રીજું આપણી પાસે છે ગુજરાત સમાચાર. પણ આ જે ન્યૂઝપેપર છે એ એટલા તમને હેલ્પફુલ નહીં થાય તમારી ભાષા સુધારવા માટે, કેમ કે તમને પણ ખબર છે કે જે ન્યૂઝપેપર છે એ માન લો કે 20 પેજનું હશે તો એમાંથી અડધાથી વધુ પેજમાં તો નકામી ખબર આપેલી હશે. એ હાલની જે પરિસ્થિતિ છે તમે જાણો છો કે જે ન્યૂઝપેપર છે એમાં સારી વસ્તુના કરતાં ખરાબ વસ્તુ વધારે આપેલી હશે. તો ન્યૂઝપેપર વાંચવાથી તમારી ભાષા સુધરશે નહીં, પણ આ લોકોની જે પૂર્તિ આવે છે, જે મેગેઝિન્સ આવે છે, એમાં પણ ખાસ કરીને બુધવારની મેગેઝિન અને રવિવારની મેગેઝિન. આ મેગેઝિન જો તમે વાંચશો, જે આપણે પૂર્તિ કહીએ છીએ, એ પૂર્તિઓ તમે વાંચશો તો તમારી ભાષા સુધરે એમ છે. કેમ કે આમાં અમુક ટોપિક એવા આપેલા હોય છે જે બેઠા મે બી તમારી એક્ઝામમાં આવી શકે છે, અને એમાં હવે ચિંતનાત્મક વસ્તુ સૌથી વધારે આપેલી હોય છે, તો એ તમે કરી શકો છો. બીજી વસ્તુ એ છે કે તમે અલગ અલગ નવલકથાઓ વાંચી શકો છો. નવલકથાઓમાંથી તમારી ભાષા જે સુધરશે એવી ભાષા બીજે ક્યાંયથી નહીં સુધરે. જો તમારી પાસે ટાઈમ હોય, તમારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય, થોડું ઘણું ગુજરાતીનું નોલેજ પણ મળી જાય, અને બીજી અન્ય માહિતી પણ મળી જાય, તો એના માટે નવલકથા વાંચી શકો છો. ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રની રસધાર, કનૈયાલાલ મુનશી તમે વાંચી શકો છો. પૃથ્વી વલ્લભ છે, પછી ગુજરાતનો નાથ, જય સોમનાથ. ઘણી બધી નવલકથાઓ છે, તમારે વાંચવા માટે વાંચી શકો છો, અને તમારું ગુજરાતી બહુ સુધરશે. ત્રીજો પોઈન્ટ આપણે લઈ લઈએ, તમે પાક્ષિક વાંચવાનું રાખો.
જો વાંચો છો તો સારામાં સારું, પણ જો નથી વાંચતા તો હમણાંથી પાક્ષિક વાંચવાનું સ્ટાર્ટ કરી કાઢજો, કેમ કે પાક્ષિકમાં તમને નોલેજ પણ મળશે, જોડે જોડે તમારી લેંગ્વેજ પણ સુધરશે. ખબર છે કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવે છે, તો આનાથી સારું મટીરિયલ બીજું કોઈ ના હોય. અને ચોથો પોઈન્ટ, અલગ અલગ જે મેગેઝિન્સ આવે છે, યોજના થઈ ગઈ, પછી બીજી જે કોઈ મેગેઝિન આવે છે એ તમે લઈ લો, પણ પ્યોરલી ગુજરાતીમાં. ભાષા તમારી સુધરશે તો ક્યાંક ને ક્યાંક જઈને તમે નિબંધ લખી શકશો. ડન. માન લો કે નિબંધ આપણી પાસે 20 માર્ક્સનો છે. 20 માર્ક્સમાંથી 13 થી 14 માર્ક્સ કવર કરવા એ અઘરી વસ્તુ છે, ખૂબ જ અઘરી વસ્તુ કહેવાય. એટલે માન લો કે તમારા નિબંધમાં 20માંથી 10 થી 12 માર્ક્સ આવી જાય છે તો પણ એ બહુ સારામાં સારી બાબત કહેવાશે. 14 થી વધુ મેળવવા એ બહુ અઘરી બાબત છે. એમ નથી કહેતો કે ઇમ્પોસિબલ છે, પણ આના માટે તમારું જે લખાણ છે એ ટુ ધી પોઈન્ટ હોવું જોઈએ, સારા અક્ષર હોવા જોઈએ, પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ, સાથે સાથે તમે જે શબ્દ વાપરેલા છે એ શબ્દ સામેવાળાને ગમે એવા હોવા જોઈએ. તમારો મત અને સામે જે પેપર ચેક કરે છે એનો મત જો સહમત થઈ ગયો તો તમને માર્ક્સ મળી શકે છે, પણ તો બી 10 થી 12 માર્ક્સની આશા તમે આમાં રાખો તો સારામાં સારું. ડન. આ પોઈન્ટ ખતમ થયો તમારે નિબંધ વાળો. હવે નિબંધ આપણે જ્યારે પણ બીજો લેક્ચર ગોઠવશું એમાં તમને ટોપર્સના પેપર પણ બતાવી દઈશ, નિબંધના જે અલગ અલગ ટોપિક છે એ બી હું તમને આપી દઈશ, એટલે વાંધો નહીં આવે. ચલો, નિબંધ પછી બીજો જે ટોપિક તમારી પાસે વધ્યો એ છે વિચાર વિસ્તાર. આ જે બીજો ટોપિક છે આ છે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તારમાં તમને શું આપેલું હશે? તમને આપેલી હશે કોઈ પણ 3 પંક્તિ અને 3માંથી કોઈ પણ 2 તમારે લખવાની હશે, અને માર્ક્સ કેટલા છે ટોટલ? 10 માર્ક્સ. એટલે કે એક વિચાર વિસ્તારના 5 માર્ક્સ. આ બી તમે સ્કૂલમાં કરતા હતા, કંઈ નવું નથી, પણ સ્કૂલમાં જે પંક્તિ આપવામાં આવતી હતી એ પંક્તિ કદાચ તમે આગળ ભણેલા હો. માન લો કે તમે કોઈ પણ કવિતા ભણો છો તો એ કવિતા તમે ભણેલા છો, તમને ટીચરે સમજાવેલી હશે અથવા તમે ક્યાંકથી વાંચેલી હશે તો તમે વસ્તુ આરામથી લખી શકો છો. પણ આમાં જે પંક્તિ આપવામાં આવશે એ પંક્તિ અલગ અલગ સાહિત્યકારની હશે, જેમ કે સિતાંશુ યશચંદ્ર, પછી પન્ના નાયક, રાજેન્દ્ર શાહ, આવા ઘણા બધા મોટા મોટા જે સાહિત્યકાર છે એમની પંક્તિ આપવામાં આવે છે. અને એમની પંક્તિ એવી હોય છે કે તમે ધ્યાનથી વિચારશો ને તો પણ ખબર નહીં પડે. એટલે મારા મત મુજબ હું આ જે ટોપિક છે આ ટોપિકને પ્યોરલી બેઝડ ઓન લક સમજું છું કે તમારું નસીબ સારું હશે, તમને પંક્તિ સમજાઈ જશે તો તમે લખી શકશો. અને જો તમને સમજાય નહીં તો બી કંઈ છોડવાનું તો છે જ નહીં ને. માન લો કે તમને પંક્તિ ના સમજાય તો બી કંઈક ને કંઈક તો લખવું પડશે. કે માન લો કે આપણી પાસે 10 છે, 10માંથી આપણે 2 ડિવાઈડ કરીએ 5 ને 5, તો એટલીસ્ટ 5માંથી 1 માર્ક્સ આવે તો બી શું ખોટું છે? 10માંથી 2 માર્ક્સ થઈ ગયા, અને 2 માર્ક્સ બી લાસ્ટમાં તમે કાઉન્ટ કરશો, મેઇન તમારા 150માંથી ઘણો બધો ઇમ્પેક્ટ પાડશે. કેમ કે જીપીએસસીની એક્ઝામ છે, પોઈન્ટ માટે પણ લોકોને સિલેક્શન અટકી જાય છે, પછી એવા પોઈન્ટવાળા માર્જિનના કારણે બી આખું 1 વર્ષ તમારે વેઇટ કરવું પડશે. તો આમાંથી જેટલા બી માર્ક્સ મળે કવર કરો, કોરું ના છોડતા. એટલીસ્ટ એટલે કંઈ જ ખબર ના પડે તો જે પંક્તિ આપેલી છે એ પંક્તિના જ અલગ અલગ શબ્દોનો અર્થ લખીને ડિટેલમાં તમે લખવાની ટ્રાય કરો. પણ એકચ્યુઅલમાં આનું જે પણ ફોર્મેટ છે એ ફોર્મેટ કેવું હોવું જોઈએ એ આપણે સમજીએ. વિચાર વિસ્તાર, કે માન લો કે તમને કોઈ પંક્તિ આપેલી છે, એ પંક્તિ તમે લખી પ્રોપર, એ પંક્તિમાં જે કવિ હતા કે જે સાહિત્યકાર હતા એ તમે લખ્યા અહીંયા. એના પછી પહેલો જ પોઈન્ટ કે તમે એનો અર્થ લખો. પંક્તિ 4 લાઈનની હોય, 6 લાઈનની હોય કે 2 લાઈનની હોય, પંક્તિ વાંચ્યા પછી તમને એનો સામાન્ય અર્થ ખબર પડી ગઈ હશે કે જે પણ કવિ હતા અથવા સાહિત્યકાર હતા એ આ પંક્તિમાં શું કહેવા માંગે છે. સિમ્પલ. બસ આ સામાન્ય જે અર્થ છે એ તમે 2 થી 3 લાઈનમાં લખી શકો છો, 2 થી 3 વાક્યમાં લખી શકો છો. અને 2 થી 3 વાક્ય પતે એટલે સીધું તમારે જવું પડશે એના વિસ્તાર ઉપર. એટલે જ એને કહેવાય છે કે અર્થ વિસ્તાર કરો, વિચાર વિસ્તાર કરો. ડન. એટલે પહેલા અર્થ લખો, અર્થ લખાઈ જાય પછી આની આ વસ્તુ તમે મુદ્દાસર વર્ણન કરો.
પણ આ મુદ્દાસર વર્ણન કરતી વખતે તમારે જો આમાં કોઈ પણ બીજું ઉદાહરણ આપવું છે તો તમે આપી શકો છો, અથવા તમને આ પંક્તિના અનુરૂપ જો કોઈ બીજી પંક્તિ આવડતી હોય, બીજા કોઈ કવિની ભલે કેમ ના હોય, પણ તમને જો બીજી કોઈ પણ પંક્તિ આવડતી હોય તો બી તમે લખી શકો છો. ડન. અને આટલું તમે લખશો 100 થી 150 શબ્દોમાં, એટલે તમારો 5 માર્ક્સનો એક ક્વેશ્ચન રેડી થશે. એવા 5 માર્ક્સના તમારે 2 વિચાર વિસ્તાર લખવાના છે. હા, તમારી પાસે જો કન્ટેન્ટ ના હોય તો તમે જુઓ કે જેમાં તમારી પાસે કન્ટેન્ટ નથી પણ એમાં જગ્યા તો બહુ બધી આપેલી હશે, તો જેમાં જગ્યા વધુ હોય, કન્ટેન્ટ ઓછું હોય, તો એના અકોર્ડિંગ તમે ડેકોરેશન કરી શકો છો, અંડરલાઇન કરી શકો છો, ટાઇટલ મોટું લખી શકો છો, ક્વેશ્ચન જે આપેલો હોય એ તમે બેઠે બેઠો લખી શકો છો, અથવા તો તમારે જે શબ્દો છે એ શબ્દોની સાઇઝ થોડી ઘણી તમે મોટી કરી શકો છો, કે એટલીસ્ટ ભલે તમારે 150 શબ્દો જ થાય પણ તમારું પેજ તો ભરાઈ જાય. કેમ કે ખાલી પેજ સારું ન લાગે. એટલીસ્ટ ટ્રાય કરો કે તમને જેટલું પણ પેજ આપેલું છે એ પેજ તમને જે નિયત વર્ડ્સ આપેલા છે, 150 આપેલા હોય કાં તો પછી 300 આપેલા હોય, 250 આપેલા હોય, એટલા વર્ડ્સમાં તમે લખી શકો. પછી એમ ના કરતા કે પેજ ભરવા માટે તમે 150 ના 200 લખી નાખો, માર્ક્સ કપાશે. ડન. એટલે જેટલા શબ્દ આપેલા હોય એટલા શબ્દની આજુબાજુમાં રહેવાનું. એવો કોઈ નિયમ નથી કે 150 કીધા હોય તો 150 જ લખો. અમુક લોકોના મગજમાં હોય, એટલે મેં જોયા પણ છે મોક ટેસ્ટમાં કે શબ્દો ગણવા માટે બેસે કે સર 150 કીધા હતા પણ આમાં તો મારે 160 થાય છે. ચાલે ભાઈ, સમજો છો? પણ એની આજુબાજુમાં તમારે રહેવાનું. પછી 150 કીધા હોય ને તમે 200 250 લખી નાખો તો પછી એનો કોઈ મતલબ નહીં. એ પાછું તમે આખો નિબંધ જ લખી નાખ્યો. વિચાર વિસ્તારની રીતે હોય. એટલે પહેલા અર્થ લખો અને પછી વિસ્તાર લખો. તમને કીધું છે કે 3 માંથી 2 લખવાના છે, એટલે વિચારવાનો કોઈ હેતુ છે જ નહીં. જે એક સૌથી ખરાબ તમને લાગતી હોય અથવા જે એક તમને ખબર જ ના પડતી હોય એને હટાવો, બાકીની 2 તો કમ્પલસરી લખવી જ પડશે. એટલે નિબંધ જેવું નહીં કે 5 માંથી 1 લખો, 3 માંથી 2 છે. ડન. ચલો, વિચાર વિસ્તાર સિમ્પલ ટોપિક છે. એના પછી આપણે વધીએ આગળ. વિચાર વિસ્તાર પછી ત્રીજો અને ચોથો પોઈન્ટ થોડો ઘણો તમે એમ સમજો ઈઝી છે. ત્રીજો પોઈન્ટ છે સંક્ષેપીકરણ અને ચોથો પોઈન્ટ છે ગદ્ય સમીક્ષા. સંક્ષેપીકરણ આપણે જોઈએ તો સંક્ષેપીકરણમાં કંઈક આવા ટાઈપની વસ્તુ હશે કે તમને આપેલો હશે એક કોઈ મોટો ગદ્યખંડ, કોઈ પણ એક સાહિત્યકારનું, નીચે નામ પણ લખેલું હશે, કોઈ પણ સાહિત્યકારનો એક મોટો ગદ્યખંડ આપેલો હશે, મતલબ કે કોઈને કોઈ એમની નવલકથામાંથી, એમની રચનામાંથી ઉપાડેલો હશે, એટલે આમાં કોઈ એટલો ઇસ્યુ છે નહીં. પણ આ ગદ્યખંડને તમારે સંક્ષેપમાં લખવાનો છે, અને બી કેટલા સંક્ષેપમાં? 1/3 વર્ડ્સમાં, એટલે કે 1/3 શબ્દોમાં. જેમ કે માન લો કે તમને જે પણ ગદ્યખંડ આપેલો છે 150 શબ્દોમાં, અંદર લખેલું પણ હશે કે આ જે ગદ્યખંડ છે, આ જે પણ પેરેગ્રાફ છે એ 150 શબ્દોનો છે, તો આનું 1/3 કેટલું થશે? આનું 1/3 થશે 50 શબ્દોમાં તમે સંક્ષેપીકરણ કરો, એવું લખીને આપેલું હશે. તો પછી વર્ડ્સ આપણે ગણવાની જરૂર છે નહીં. ડન. આમાં કરશો શું? મોટા ભાગના વિદ્યાર્થી શું કરશે જે પહેલી વખત એક્ઝામ આપતા હશે કે માન લો કે તમને આખો મોટો પેરેગ્રાફ આપેલો છે, તો પછી અહીંથી આ પહેલી લાઈન લખશે, બીજી લાઈન સ્કીપ કરશે, ત્રીજી લાઈન લખશે, ચોથી અને પાંચમી સ્કીપ કરશે, છઠ્ઠી લાઈન લખશે અને સાતમી સ્કીપ કરશે. આને સંક્ષેપીકરણ ના કહેવાય. ડન. અને એમ ના સમજતા કે આ સંક્ષેપીકરણ છે, કેમ કે સંક્ષેપીકરણમાં જે લાઈનમાં અમુક મુદ્દાઓ સારા કીધેલા હશે એ મુદ્દાઓ તો હટી ગયા ને. એકચ્યુઅલમાં સંક્ષેપીકરણ એટલે શું? સંક્ષેપીકરણ એટલે કે જે પણ તમને મુદ્દા આપેલા છે, જે પણ તમને ગદ્યખંડ આપેલો છે, એ ગદ્યખંડનો અર્થ ફરે નહીં તે રીતનું એકદમ ટૂંકું સ્વરૂપ
આ તો સંક્ષેપીકરણના માધ્યમ તમે સમજી શકો છો કે સંક્ષેપીકરણ એટલે સંક્ષેપ રૂપ આપવું, નાનું રૂપ આપવું. પણ આમાં તમે કઈ કઈ વસ્તુ હટાવી શકો છો. માન લો કે જે પણ કવિ છે કાં તો જે પણ લેખક છે એને આખા સંક્ષેપીકરણમાં મોટા પેરેગ્રાફમાં કોઈ દલીલ કરી હોય, આ તમે હટાવી શકો છો. એમને કોઈ ઉદાહરણ આપેલા હોય તો આ તમે હટાવી શકો છો. કેમ કે દલીલ અને ઉદાહરણ હટાવવાથી જે અર્થ હશે એમાં કંઈ ફરક નહીં પડે. આપણે કોઈ ઉદાહરણ ક્યારે આપીએ? આપણે કોઈ વસ્તુ સમજાવવું હોય તો. પણ એકચ્યુઅલમાં જો ઉદાહરણ હટાવી દઈએ તો એની આગળ જે લાઈન હશે એ વસ્તુ બધું સમજાવવા માટે જ કીધી હશે ને. એટલે ઉદાહરણ કે દલીલ હટાવવાથી જે પણ ગદ્યખંડ છે એના અર્થમાં કંઈ ફરક નથી પડતો. એના કારણે આવા ટાઈપનો કોઈ પણ પેરેગ્રાફ અથવા તો આવા ટાઈપની કોઈ પણ તમને લાઈન જોવા મળે તો તમે સીધી હટાવી શકો છો. સમજાય છે? ડન. બાકી જે પણ પેરેગ્રાફ છે એનો અર્થ ચેન્જ ન થાય એ અકોર્ડિંગ તમારે પ્રોપર સંક્ષેપીકરણ કરવું પડશે. ફાવશે? આ બી 10 માર્ક્સમાં છે. સારામાં સારું. પછી હું તમને કહી દઉં કે કયા પોઈન્ટ પહેલા રાખવા, કયા પોઈન્ટ પછી રાખવા. ચલો, સંક્ષેપીકરણ પછી જે નેક્સ્ટ ટોપિક હતો એ હતો ગદ્યખંડ. ગદ્યખંડમાંથી પ્રશ્નો. આમાં આપેલા હશે 5 પ્રશ્નો અને 5 પ્રશ્નોના હશે 10 માર્ક્સ. એટલે સિમ્પલ આપણે મેથ્સ લગાવી નાખીએ કે એક પ્રશ્નનો કેટલો માર્ક્સ હશે? 2 માર્ક્સ હશે. મોટા ભાગે બધા સ્ટુડન્ટ્સને આમાંથી 2 માંથી 1, 2 માંથી 1, 2 માંથી 1 મળતા હોય છે. અમુક એવા પણ હોય કે જે 2 માંથી 1.5 લાવે, અમુક એવા પણ હોય જે 2 માંથી સૌ 0 લાવે. પણ જો આ બધામાં તમને 1-1 મળે છે તો બી સારી બાબત છે. તમને એવું લાગશે કે આ તો ફકર જ છે ને, ગદ્યખંડ એટલે કે ફકરામાંથી જવાબ, જે તમે સ્કૂલમાં કરતા હતા. આમાં એક્સ્ટ્રા બીજું કંઈ નથી. પણ આમાં જે ગદ્યખંડ આપેલો હશે એ થોડા લેવલવાળા ગદ્યખંડ હશે. કોઈને કોઈ સાહિત્યકારનો ફકરો આપેલો હશે. ક્વેશ્ચન જે પૂછ્યા હશે એમાં ઓલવેઝ એક શબ્દ લખેલો હશે લેખકના મતે, અને તમારે જે જવાબ આપવાનો છે એ જવાબ પણ લેખકના મતે આપવાનો છે. ટૂંકમાં કહું તમને કે લેખકે તમને આ પેરેગ્રાફમાં, આ લખાણમાં જે પણ વસ્તુ કીધી એ વસ્તુ તમારે 100% સાચી સમજવાની છે. તમારો કોઈ પણ મત આમાં એડ કરવાનો નથી. કેમ કે તમને જે પ્રશ્ન પૂછ્યા હશે એ પ્રશ્ન પણ આ ફકરામાંથી જ હશે અથવા ફકરાને અનુરૂપ હશે. તો તમારો કોઈ પણ નવો આમાં તર્ક લગાવવાની તમારે જરૂર નથી. જે પણ લેખકે કીધું છે એ લેખકના મત અનુસાર જ તમારે આન્સર આપવાના છે. એટલે પ્રશ્નમાં પણ લેખકનો મત લખેલો હશે, જવાબમાં પણ તમારે શરૂઆત ત્યાંથી જ કરવાની છે કે લેખકના મત અનુસાર આવી વસ્તુ ફકરામાં આપેલી છે. ડન. સિમ્પલ ઇઝી ટોપિક. આ પતે એના પછી નેક્સ્ટ તમારે જે આવશે લખવાનું એ હશે ઔપચારિક ભાષણ અને પત્રકાર પરિષદ. અને એના પછી આવશે પ્રચાર માધ્યમ માટે નિવેદનો. પહેલા ઔપચારિક ભાષણો આપણે સમજીએ. કોઈનું સ્વાગત કરવું હોય, કોઈની વિદાય થતી હોય, કોઈ વસ્તુનું ઉદ્ઘાટન હોય, આ બધી વસ્તુમાં ભાષણ આપવા પડે છે. ડન. ભાષણ તમે સાંભળ્યા હશે. તમે કોઈ પણ સંસ્થામાં ગયા હો, કાં તો કોઈ ઓર્ગેનાઇઝેશનના ઉદ્ઘાટનમાં ગયા હશો, કાં તો કોઈ પણ સંસ્થાના ઉદ્ઘાટનમાં, કાં તો કોઈની વિદાય સમારંભમાં ગયા હશો તો એ વ્યક્તિ ભાષણ આપતું હશે. બસ એવા ટાઈપનું ભાષણ તમારે આમાં તૈયાર કરવાનું છે. પણ આમાં જે તમને એમ સમજો ને કે સિચ્યુએશન આપેલી હશે, એ સિચ્યુએશન આવી જેવી તેવી સિચ્યુએશન નહીં હોય, સારી સિચ્યુએશન હશે. ઈસરોનું કોઈ હશે, કાં તો પછી DRDOની કોઈ સિચ્યુએશન હશે. મતલબ સમજો કે ઔપચારિક ભાષા તમારે વાપરવી પડે, સારી ભાષા વાપરવી પડે, જેવી તેવી ભાષા નહીં ચાલે. ઔપચારિક ભાષણમાં શું કરી શકો? ઔપચારિક ભાષણમાં સૌથી પહેલા માન લો કે હું તમને કહું કે આજે આપણા ક્લાસનું ઉદ્ઘાટન છે અને તમારે ભાષણ આપવાનું છે, તો પહેલો પોઈન્ટ તમે ઓલવેઝ શું કરશો? પહેલો પોઈન્ટ ઓલવેઝ તમે ગ્રીટિંગ કરશો. એટલે કે બધાનું વેલકમ કરશો. સમજાય છે? જેમ કે તમે કોઈ સ્કૂલમાં સ્પીચ આપતા હશો તો સ્ટુડન્ટ્સ હશે સામે, સાઈડમાં વિદ્યાર્થીઓ હશે અથવા તો પછી શિક્ષકો હશે, બહારથી આવેલા ચીફ ગેસ્ટ હશે, જોડે તમારા પ્રિન્સિપલ બી હશે. તો એ બધાને વારાફરતી એક જ લાઈનમાં તમારે વેલકમ કરાવવાનું રહેશે. જે કદાચ તમે સ્પીચ આપેલી હશે તો તમને એ વસ્તુ ખ્યાલ બી હશે. ગ્રીટિંગ કર્યા પછી તરત તમારા મુદ્દા આવી જવા જોઈએ
કે તમે આ ભાષણ શેના માટે આપી રહ્યા છો અને પછી એમાં ને એમાં તમે આગળ એ વસ્તુ લખતા જાઓ. પણ પહેલી લાઈન ઓલવેઝ ગ્રીટિંગ્સ. ડન. આવા ટાઈપનું કંઈક ને કંઈક ભાષણ હશે. ચલો ભાષણમાંથી આપણે આગળ વધીએ તો બાજુમાં તમને આપેલું હતું પત્રકાર પરિષદ. એટલે તમે જેને પ્રેસ કોન્ફરન્સ કહો છો એ, પણ હમણાં જે મેં તાજેતરના પેપર જોયેલા છે એ પેપરમાં તમને કીધું છે કે કાં તો આ પૂછાશે અથવા તો આ પૂછાશે, પણ મોટા ભાગે ભાષણ જ પૂછાય છે. આ પૂછાય છે થોડું ઓછું, પણ આપણે કોઈ ચાન્સ લેવાનો છે નહીં. આના પણ ક્વેશ્ચન્સ થોડા એક બે જોઈ લેવા કે પત્રકાર પરિષદમાં કેવી રીતે લખવાનું હોય. ડન. ચલો ભાષણ પછી આગળનો જે ટોપિક છે એ છે પ્રચાર માધ્યમ માટે નિવેદનો તૈયાર કરવા. આ સમજવું થોડું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જે પ્રચાર માધ્યમ માટે નિવેદન તૈયાર કરવાવાળો ટોપિક છે એ ટોપિક 10 માર્ક્સનો છે, પણ એ ટોપિક ઇઝી છે, તમે લખી શકો એમ છો. એટલે ખાલી સમજો કે એનું ફોર્મેટ શું હોવું જોઈએ. પહેલા એ પોઈન્ટ સમજો કે નિવેદન લખશે કોણ. નિવેદન લખશે સરકાર. લખશે કોને? ન્યૂઝપેપર્સને અથવા તો તમારા જે સમાચાર પત્રો છે એને લખશે. કેમ લખશે? કેમ કે આપણી જે ગવર્મેન્ટ છે એ અવારનવાર કોઈ નવી સ્કીમ લાવે, કોઈ યોજના લાવે અથવા તો કોઈ સામાન્ય વ્યક્તિ માટે કોઈ ડિસિઝન લે, તો ડિસિઝન છે એ સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે સૌથી સારામાં સારું માધ્યમ શું? પ્રેસ. અથવા તો ન્યૂઝપેપર કહી દો અથવા ન્યૂઝ ચેનલ કહી દો. ડન. કે જો પેપરમાં જાણકારી આવી ગઈ, પેપરમાં ખબર આવી ગઈ, તો એનો મતલબ શું થયો કે આ વસ્તુ 100% સાચી છે. ડન. તો સરકારને જ્યારે પણ એમના કોઈ ડિસિઝન, કોઈ યોજના કાં તો બીજી કોઈ પણ અગત્યની માહિતી સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવી હોય તો ન્યૂઝપેપરનો સહારો લેશે અને સરકાર એમને નિવેદન આપશે, નિવેદન લખશે. નિવેદનમાં શું હોય છે? નિવેદનમાં વચ્ચે જોડતી મોટા ભાગે લખેલું હોય જાહેર નિવેદન, પછી અહીંયા લખેલું હોય જે તે મંત્રાલય કાં તો કોઈ પણ વિભાગ. જો વિભાગ હોય તો નીચે લખેલું હશે ગુજરાત સરકાર, મંત્રાલય હોય તો લખેલું હશે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર હોય તો સ્થળમાં લખેલું હશે ગાંધીનગર, કેન્દ્ર સરકાર હોય તો સ્થળમાં લખેલું હશે દિલ્હી, અને આમ કરીને પછી સીધું અહીંથી નિવેદન તમારું સ્ટાર્ટ થઈ જશે. એમાં તમારે તારીખ લખવી હોય તો તારીખ લખી શકો છો, ના લખવી હોય તો ના લખો, કોઈ વાંધો નહીં. પણ નિવેદનમાં ઓલવેઝ તમારે ઔપચારિક ભાષા વાપરવાની છે. ઔપચારિક ભાષા એટલે શું? કે એક હોદ્દેદાર વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરે એવા ટાઈપની ભાષા. સામાન્ય ભાષાની ઔપચારિક ભાષા. કેમ કે સમજો કે સરકાર તમને કંઈક કહેવા માંગે છે તો સરકાર સામાન્ય ભાષા નહીં વાપરે, લીગલ ભાષા વાપરશે, ઔપચારિક ભાષા વાપરશે. સિમ્પલ 150 શબ્દોમાં લખવાનું છે. આરામથી આમાં 10 માર્ક્સમાંથી 5 કે 6 માર્ક્સ તમે મેળવી શકો એમ છો. બસ ન્યૂઝપેપરમાં થોડા ઘણા નિવેદન જોઈ લેવા જેથી તમને થોડો ઘણો આઈડિયા આવી જાય. ડન. ચલો નિવેદનો પછી નેક્સ્ટ આપણી પાસે જે ટોપિક છે એ છે પત્રલેખન. અભિનંદન, શુભેચ્છા, વિનંતી કે ફરિયાદ. સિમ્પલ ટોપિક હોય છે. આમાં માર્ક્સ જનરલી મળી જતા એમ હોય છે, પણ જે પત્રનું ફોર્મેટ છે એ તમને ખબર હોવી જોઈએ. પત્રનું ફોર્મેટ કેવું હોય છે? તમે જમણી બાજુમાં જોવા માટે જાઓ તો જે લખનાર હોય એનું સરનામું હશે. ડન. અહીંયા તમે ડાબી બાજુમાં આવશો તો લખેલું હશે પ્રતિ. પ્રતિ પછી લખેલું હશે નીચે એમનો હોદ્દો અથવા તો કઈ જગ્યા છે તે, અને પછી લખેલું હશે વિષય. અને વિષય પછી સીધું તમારે તમારા મુદ્દા પર આવી જવાનું. મુદ્દા પર બી પહેલી લાઈનમાં ખાલી ગ્રીટિંગ્સ, બીજી લાઈનમાં તમારી જે પણ સમસ્યા છે, ફરિયાદ છે એ પોઈન્ટ, અને છેલ્લે આશા અથવા વિનંતી, આની સાથે સમાપન, અને છેલ્લે લિખિતન. તમારો વિશ્વાસુ, આપનો આજ્ઞાકારી, એ ટાઈપનું કંઈ પણ. ખાલી એકવાર જોઈ લો કે ફોર્મેટ કેવું હોવું જોઈએ, પછી આપણે આગળ વધીએ.
જ્યારે પણ તમે પત્ર લેખન કરો છો તો પત્ર લેખનમાં ઓલવેઝ જમણી બાજુમાં જે લખનાર વ્યક્તિ છે એ લખનારનું નામ તથા સરનામું અને સ્થળ અહીંયા આ સાઈડ આવી જવું જોઈએ. અહીંયા તમારે લખવું પડશે પ્રતિ લખીને જે પણ વ્યક્તિને તમે મોકલવા માંગો છો એ, પછી લખવું પડશે વિષય, અને વિષય લખ્યા પછી અહીંયા માનનીય શ્રી અથવા તો જે પણ વસ્તુ લાગુ પડતી હોય એ લખીને ધીમે ધીમે તમારે મુદ્દાઓ લખતા જવાના. પહેલી લાઈનમાં ખાલી ગ્રીટિંગ્સ, પછી જે પણ પેરેગ્રાફ આવે એમાં તમારે મેઇન મુદ્દા, અને છેલ્લી જે પણ લાઈન આવે એમાં આશા અથવા વિનંતી. તમે કોઈ પણ સમસ્યા કીધી હોય તો તમે લાસ્ટમાં લખી શકો છો કે આશા રાખું છું કે આ જે તે સમસ્યા હતી એનું નિવારણ આવે. વિનંતી કરી શકો છો, અને લાસ્ટમાં લિખિતન, પછી જે પણ વ્યક્તિ હશે એનું નામ. ડન, સિમ્પલ. તમને નામ આપેલું હશે XYZ અ જે તે આપેલું એ વસ્તુ તમારે લખી નાખવાની, પણ ખાલી આવા ટાઈપનું સિમ્પલ ફોર્મેટ. ચલો પત્રની પછી આગળ વધીએ તો બીજા ટાઈપનો પત્ર આવશે, પણ એને આપણે કહીએ છીએ ચર્ચા પત્ર. ચર્ચા પત્ર એટલે શું? અચ્છા, જેમ નિવેદન છે એ નિવેદન સરકાર લખે કોને? ન્યૂઝપેપરને. એ પ્રમાણે ચર્ચા પત્ર છે એ સામાન્ય વ્યક્તિ ન્યૂઝપેપરને લખશે. સમજો, નિવેદન એ ગવર્મેન્ટ લખશે ન્યૂઝપેપરને, પણ જે ચર્ચા પત્ર છે એ કોણ લખશે? કોઈ સામાન્ય વ્યક્તિ લખશે ન્યૂઝપેપરને. એટલે કોઈ સામાન્ય વ્યક્તિ જો ચર્ચા પત્ર લખતો હોય કોઈ સમસ્યા વિશે, કોઈ અભિપ્રાય વિશે, કાં તો કોઈ પ્રજાના પ્રશ્ન વિશે, તો પછીની ભાષા ઔપચારિક નહીં હોય, સિમ્પલ ભાષા હશે. કેમ કે હવે લખે કોણ છે? સામાન્ય વ્યક્તિ. બાકી ચર્ચા પત્ર પણ સેમ ટુ સેમ પત્ર જેવું જ હોય છે. તમને જે તે ન્યૂઝપેપર હશે એનું નામ પણ આપેલું હશે, તંત્રીનું નામ પણ આપેલું હશે, અને જોડે જોડે તમારે જે વિષય પર લખવાનું છે એ બી તમને આપેલું હશે. સમજાય છે? તો સેમ ટુ સેમ આ પત્રનો જ બીજો એક ભાગ છે, ચર્ચા પત્ર છે. કમ્પલસરી ન્યૂઝપેપરને લખવાનું હોય. લખેલું પણ છે કે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નોનો અભિપ્રાય રજૂ કરતો ચર્ચા પત્ર લખો. તમને આમાં કીધું છે કે વ્યક્તિગત અભિપ્રાય, એટલામાં તમે એક્ઝામ્પલ આપી શકો છો. અલગ અલગ એક્ઝામ્પલ આપીને તમારી જે ભાષા છે એમાં તમે આખી વસ્તુ લખી શકો છો, કેમ કે લખેલું જ છે કે વ્યક્તિગત અભિપ્રાય આપવાનો છે. એના પછી 9મો પોઈન્ટ, દ્રશ્ય આલેખન. દ્રશ્ય આલેખન એટલે શું? તમને કોઈ પણ એક ચિત્ર આપેલું હશે. હવે જે પિક્ચર તમને આપેલું છે એ પિક્ચરમાં ઘણી બધી વસ્તુ હોઈ શકે, કાં તો કોઈ ટેબલ હોઈ શકે. ટેબલ મતલબ કે કોઈ કોષ્ટક જેમાં અલગ અલગ આંકડાકીય માહિતી હોય, અથવા આપેલો હોય કોઈ આલેખ જેમાં ગ્રાફ બતાવેલો હોય, અથવા આપેલો હોય બાર ગ્રાફ, ટેબલ ચાર્ટ, પાઈ ચાર્ટ. આવા કોઈ પણ અલગ અલગ ચાર્ટમાંથી કોઈ પણ એક ચાર્ટ તમને આપેલો હોઈ શકે. તમને જો કોઈ આંકડાકીય માહિતી આપેલી હોય અને કોઈ ચાર્ટ આપેલા હોય તો લખવું થોડું ઇઝી છે, કેમ કે તમને ખબર છે કે તમારી પાસે ફેક્ચ્યુઅલ ડેટા હશે. કે માન લો કે તમને કોઈ કંપની આપેલી હોય અને કંપનીનું જે પણ પ્રોડક્શન છે, એની સેલ છે, એનો પ્રોફિટ છે, જે બાકીના પૈસા છે એ તમને એક ટેબલમાં આપેલું હોય, તો તમે એના પરથી ઘણા બધા મુદ્દા બનાવી શકો છો કે આ કંપની છે 2012માં આવી પરિસ્થિતિમાં હતી, 2015માં આવી પરિસ્થિતિમાં છે. બેની સરખામણી કરી કાઢો, વર્ટિકલી સરખામણી કરો, એના પછી તમે હોરિઝોન્ટલી સરખામણી કરો. કોઈ પણ રીતે સરખામણી કરીને પણ તમે લગભગ 150 શબ્દો સુધી પહોંચી શકો છો. પણ તમને જો કોઈ પિક્ચર આપેલું હશે, કોઈ ચિત્ર આપેલું હશે, જેમ કે હમણાં એક ક્વેશ્ચન પૂછાયો તો એમાં એવું હતું કે ઘણી બધી સ્ત્રી હતી એ માથા પર ડોલ લઈને જતી હતી. તો આવા ટાઈપનું કોઈ પિક્ચર હોઈ શકે. ઘણા બધા બાળકો છે એ મેદાનમાં રમતા હોય, આવા ટાઈપનું કોઈ પિક્ચર આપેલું હશે. જે તમે સ્કૂલમાં કરતા હતા નાના હતા ત્યારે કે મેળાનું વર્ણન કરો. હવે મેળાનો એક ફોટો આપેલો હોય, એ મેળા પરથી વર્ણન કરવાનું. પણ આ એવા ટાઈપનો ટોપિક નથી. આમાં તમારે ડીપમાં સમજવું પડશે કે એકચ્યુઅલમાં એ ટોપિક મૂક્યો છે, એ ફોટો મૂક્યો છે, તો એ ફોટો મૂકવા પાછળનું કારણ શું? એ ફોટાના અનુરૂપ કરંટ અફેરમાં કંઈક ને કંઈક વસ્તુ ચાલતી હશે, તો તમારે એ જે ફોટો છે એને કરંટ અફેર સાથે કનેક્ટ કરીને પછી આ ટોપિક લખવાનો છે. 150 શબ્દો છે, લખાઈ જાય એવો છે, કોઈ આમાં લોડ નહીં હોય. અહેવાલ લેખન. અહેવાલ લેખન એટલે શું? અહેવાલ લેખન એટલે કે તમે કોઈ જગ્યાની મુલાકાત લો છો. માન લો કે તમને તમારા મનપસંદ સ્થળ પર ક્યાંક ગયા,
અથવા તો તમે ઇસરોના હેડક્વાર્ટર્સમાં ગયા, તમે DRDOના હેડક્વાર્ટર્સમાં ગયા, અથવા તમે સાયન્સ સિટીની મુલાકાત લીધી, તો તમને એવા જ ક્વેશ્ચન્સ પૂછેલા હશે કે તમે લીધેલા ઇસરોના હેડક્વાર્ટર્સની મુલાકાતનો અહેવાલ તમારા શબ્દોમાં લખો. તો તમે સવારે ઉઠીને જેવી રીતે ત્યાં ગયા છો, તમે ત્યાં શું વસ્તુ જોઈ, શું વસ્તુ નોટિસ કરી, કોને કોને મળ્યા, તમને શું શીખવા મળ્યું, તમે રિટર્ન પાછા ઘરે આવ્યા, બસ આટલો આખો તમારો વ્યક્તિગત ભાષામાં આખો અહેવાલ લખવાનો છે. માર્ક્સ મળી જાય એમ છે, કેમ કે અહેવાલ ઇઝી હોય. બસ ખાલી વસ્તુ એ કે તમને જે પણ જગ્યા આપેલી હોય એ જગ્યાનું નોલેજ તમને થોડું ઘણું હોવું જોઈએ. અથવા તો એવો અહેવાલ પૂછે કે તમે કોઈ જગ્યાએ ગયેલા છો, ત્યાં કોઈ બનાવ બન્યો, અકસ્માત થયો, કાં તો કોઈ બીજી કોઈ ઘટના ઘટાઈ ગઈ, તો આ જે પણ ઘટનાઓ હશે એ પણ અહેવાલમાં પૂછી શકે છે. અહેવાલનું ફોર્મેટ આપણે જોઈએ તો જમણી બાજુમાં લખવામાં આવશે સ્થળ અને તારીખ. સ્થળ અને તારીખ લખી નાખો. એના પછી ડાબી બાજુમાંથી તમારે મુદ્દાસર વર્ણન ચાલુ થઈ જાય. એટલે અહેવાલ ઇઝી હોય છે, વાંધો આવે એમ નથી. 11મો ટોપિક છે સંવાદ કૌશલ્ય. કોઈ બે વ્યક્તિ એકબીજા સાથે વાત કરતા હોય એવા ટાઈપનો કોઈક ને કોઈક વસ્તુ તમારે બતાવવાની છે. ટોપિક તમને આપેલો હશે, કોઈને કોઈ એવો ટોપિક આપેલો હશે જે સામાન્ય માણસ માટે સમસ્યા હશે. જેમ કે કોઈ પાણી વિશેની સમસ્યા, કૃષિ વિશેની સમસ્યા, આરોગ્ય, સફાઈ, શિક્ષણને લગતી સમસ્યાઓ, આવી કોઈને કોઈ સમસ્યા આપેલી હશે. તમારે તમારા મનથી કોઈ પણ બે પાત્ર બનાવી કાઢવાના. બે પાત્ર બનાવીને એક સ્થળ મગજમાં રાખવાનું કે આ સ્થળે ચર્ચા કરે છે. જોડે જોડે કદાચ એ બંને વ્યક્તિ વિશે કંઈ લખવું પડે એમ હોય તો પણ લખી નાખવાનું કે આ વ્યક્તિ આ છે, આ વ્યક્તિ આ છે. અને પછી પહેલી બે લાઈનમાં, મતલબ માન લો કે વ્યક્તિ A અને વ્યક્તિ B, બે વ્યક્તિ તમે પસંદ કર્યા, તો એ વ્યક્તિ B ને ગ્રીટ કરશે, વેલકમ, કેમ છે, મજામાં, આમ તેમ. બે વ્યક્તિ એનો જવાબ આપશે કે હા હું મજામાં છું. અને પછી ત્રીજા જ લાઈનથી તમારે મુદ્દા પર તમારું જે પણ ચર્ચા છે એ ચાલુ કરી દેવી પડશે. એવું ના કરતા કે તમે 20 કે 30 લાઈન ખાલી ને ખાલી એમના એ લોકોની ઘરની માહિતી પૂછવામાં નીકળી જાય કે હા તારે ઘરે બધા મજામાં છે, મારે ઘરે મજામાં છે, છોકરા શું કરે છે, એવું બધું કંઈ જ નહીં. સ્ટાર્ટિંગ વાળી ખાલી બે લાઈન ગ્રીટિંગ્સ, એના પછી સીધું તમારે મુદ્દા પર વર્ણન કરવા માંડવાનું. અને જેવો તમે 60 થી 70% સંવાદ પતાવો એવો જ એ જે સમસ્યા તમને આપેલી હોય સમસ્યાના સમાધાન ઉપર તમારે વાતચીત કરીને સ્ટાર્ટ કરી દેવાની. સિમ્પલ છે, થઈ જાય એવું છે, આમાં વાંધો નહીં આવે. ચલો એના પછી 12મો પોઈન્ટ છે ભાષાંતર. ભાષાંતર બી આમ કહેવા માટે જવું તો વિચાર વિસ્તારની જેમ જ પ્યોરલી બેઝડ ઓન લક, કે તમારું લક સારું હશે તો પછી તમને આ વસ્તુ આવડશે. ઇંગ્લિશ કે ગુજરાતી સારું હોવાથી આમાં એટલો ફાયદો નહીં થાય, કેમ કે આમાં જે શબ્દો વાપરેલા હશે એ બહુ હેવી શબ્દો હશે. અને એમાંથી અમુક જે ઇઝી શબ્દ હશે એનું ભાષાંતર કરીને તમારે જે હાર્ડ શબ્દો છે એનો અર્થ સમજવો પડશે. અને પછી આખું ભાષાંતર સિમ્પલ તમારે લખવું પડશે. ઇંગ્લિશમાંથી ગુજરાતી લખવાનું છે, સેમ ટુ સેમ ઇંગ્લિશના પેપરમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ બી હશે. એટલે 10 માર્ક્સનું છે. આ તમે લાસ્ટમાં લખો તો સારું, કેમ કે આમાં એટલું બધું વિચારવાનું નહીં હોય, તમારે ખાલી ભાષાંતર કરવાનું છે. બહારથી નવી કોઈ માહિતી નથી લાવવાની. જે પેપરમાં આપેલું છે એની જ વસ્તુ અલગ ભાષામાં લખવાની છે. થોડું ઘણું હાર્ડ છે પણ થઈ જાય એવું છે. અને છેલ્લે 20 માર્ક્સનો જે પોર્શન છે એ આખો ગ્રામરનો પોર્શન છે. ગ્રામેટિકલમાં રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, જોડણી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, સંધિ, વાક્ય રચના, આ બધી વસ્તુ કમ્બાઈન થઈને 20 માર્ક્સની છે. ડન. તો આ છે આપણો આખો સિલેબસ. સિલેબસ તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ. એટલે આ મોટો જો આપણે સિલેબસ જોવા માટે જઈએ તો એવું કંઈ આપણે કન્ક્લુઝન કાઢી શકાય કે જે 12 ટોપિક છે એ આખા કોમ્પ્રિહેન્સિવ ટોપિક છે, મોટા ટોપિક છે. અને જે એક ટોપિક છે એ આખો ગ્રામરનો ટોપિક છે, એટલે કે વ્યાકરણનો ટોપિક છે. તો આ જે 20 માર્ક્સ છે, આ 20 માર્ક્સ તમારા રોકડા ગુણ કહેવાય, રોકડા માર્ક્સ કહેવાય. આ 20માંથી તમે જેટલા મેક્સિમમ ખેંચી શકો એટલું તમારા માટે બેનિફિટ થશે. તો જો તમે મેન્સની પ્રિપેરેશન કરતા હોય તો સૌથી પહેલાં આના પર થોડું ઘણું ફોકસ કરી કાઢજો, કેમ કે વ્યાકરણમાં 20માંથી એટલીસ્ટ તમારા 12 થી 15 માર્ક્સ બી આવે છે તો બી બહુ સારામાં સારી વાત છે. ડન. એટલે છંદ છે, સમાસ છે, અલંકાર, વાક્ય પરિવર્તન, વાક્ય શુદ્ધિ,
સંધિ, આ બધા ટોપિક તમારે થોડા ઘણા સારા હોવા જોઈએ. હવે મોટા ટોપિક જે આપણી પાસે છે અને આ ટોપિક આપણી પાસે છે ને સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. માન લો કે જે પહેલો કલાક છે તો એમ લખી નાખું કે જે ફર્સ્ટ હાફ છે આપણો, આમાં તમે કયા કયા ટોપિક લખી શકો છો. સૌથી પહેલા વ્યાકરણ ઉપર ફોકસ કરી નાખો. જેવું તમે પેપર આપવા માટે જાઓ છો એવું એકવાર પેપર ચેક કરી લો કે બરાબર પ્રિન્ટ થયેલું છે કે નહીં. એ બધું પતને જેવું તમારું પેપર સ્ટાર્ટ થાય તરત તમે 20 માર્ક્સ વાળું જે ગ્રામર છે એ કવર કરી લો. કેમ કે અમુક વાર થાય શું, જેમ મેં તમને કીધું એમ કે આ 20 માર્ક્સ છે એ બેઠા માર્ક છે, રોકડા માર્ક છે. જેટલા મેક્સિમમ લઈ શકો એટલા લઈ શકો છો. પણ આગળના ક્વેશ્ચન્સ એટલા મોટા હશે કે લખતા 3 કલાક ક્યાં ખતમ થશે ખબર જ નહીં પડે. અને અમુક વખત આવા 20 માર્ક્સ છેલ્લા છે એ છૂટી જાય છે અને ઘરે એને ખબર પડે કે આ ટોપિક તો ઇઝી હતો. એટલે સ્ટાર્ટિંગમાં જ્યાંથી માર્ક્સ મળી શકે એમ છે એ ટોપિક ખતમ કરો. એટલે પહેલો તમારો પોઈન્ટ હોવો જોઈએ વ્યાકરણ. આ 20 માર્ક્સનો ટોપિક તમારો ખતમ થયો. એના પછી બીજો પોર્શન તમારો ખતમ થવો જોઈએ નિબંધનો. કેમ કે આ પણ 20 માર્ક્સ વાળો ટોપિક છે. 20 માંથી એટલીસ્ટ તમે અડધા લઈ શકો છો. પણ આ જે નિબંધ અને વ્યાકરણ છે, વ્યાકરણમાં તો જો કે એટલું વિચારવું નહીં પડે, નિબંધમાં ઘણું બધું વિચારવું પડશે. એટલે શરૂઆતમાં તમારી જે હાથની સ્પીડ છે, લખવાની સ્પીડ છે, વિચારવાની જે શક્તિ છે એ બધી સ્ટ્રોંગ હશે. તો સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે સ્ટાર્ટિંગમાં તમે એવા ટોપિક પસંદ કરો જેમાં તમારે વિચારવાનું છે, જેમાં તમારે બહુ જ બધું લખવાનું છે. જેમ કે નિબંધ થઈ ગયો, એના પછી આપણે લઈ લઈએ કે ચર્ચાપત્ર થઈ ગયું, પછી એક આપણે લઈ લઈએ કે એમાં તમારો એક અહેવાલ થઈ ગયો. તો આવા ટાઈપના જે નિબંધ છે, આવા ટાઈપના જે બી કન્ટેન્ટ છે એ તમે સ્ટાર્ટિંગમાં લખો, જેમાં તમારે વિચારવાનું છે. અને લાસ્ટ માટે તમે કયા રાખી શકો છો? લાસ્ટ માટે તમે રાખી શકો છો ગદ્ય સમીક્ષા. કેમ કે આમાં તમારે વિચારવાનું નથી. તમને કીધું છે કે કોઈ પણ ગદ્યખંડ હોય એમાંથી આન્સર આપો, તેમાં જાજુ વિચારવું નહીં પડે, એ લાસ્ટમાં રાખો. એના પછી એક ભાષાંતર છે એ તમે લાસ્ટમાં રાખો. એના પછી જે દ્રશ્ય આલેખન છે એ તમે લાસ્ટમાં રાખો. એટલે આવા જે ટોપિક છે જે તમને અંદર આપેલા છે એવાને એવા જ લખવાના છે. જેમ કે સંક્ષેપીકરણ, આ બધા લાસ્ટમાં રાખો. સ્ટાર્ટિંગમાં આ બધા ટોપિક ઉપર ફોકસ કરી કાઢો કે જે તમારે વિચારીને લખવાના છે. કેમ કે જેમ સમય જશે એમ તમારી સ્પીડ છે એ પણ ઘટતી જશે, અક્ષર થોડા ઘણા બગડતા જશે અને સાથે તમારી જે વિચારવાની ક્ષમતા છે એ પણ ઓછી થતી જશે. એટલે શરૂઆતમાં એવા ટોપિક જેમાં ડિટેલમાં વિચારવાનું છે, મુદ્દા બનાવવાના છે એ પહેલા, અને જેમાં વિચારવાનું ઓછું છે એ પછી. સિમ્પલ. તો આવા ટાઈપની આપણી સ્ટ્રેટેજી છે. અને આગળ આપણે જેમ વધીશું એમ અલગ જે ટોપિક છે, નિબંધ હોય, પછી કોઈ પણ સંક્ષેપીકરણ હશે કે અહેવાલ હશે કે ચર્ચાપત્ર હશે, અને ડિટેલમાં જે પણ ક્વેશ્ચન્સ હશે, PYQમાં જે પૂછાયેલા છે એ ક્વેશ્ચન્સ હશે, અથવા તો પછી જે ટોપર્સની નોટ્સ હશે એ બધે આપણે એક વાર જોઈ લઈશું, જેથી તમને પણ આઈડિયા આવી જાય કે એકચ્યુઅલમાં મેઇન્સનું પેપર લખાય છે કેવી રીતે. ડન. આઈ હોપ કે આ જે પણ આપણે કલાકનો આ લેક્ચર હતો એમાં તમને ખ્યાલ આવ્યો હશે. કોઈ બી ડાઉટ હોય તમે પ્લીઝ કમેન્ટ કરી શકો છો અથવા તો મને જણાવી શકો છો. બાકી સેમ ટુ સેમ આપણે આ જે સિરીઝ છે આપણે આગળ વધારતા રહીશું. બાકી મળીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ ક્લાસ. મહાદેવ.